સુરત જિલ્લામાં હાલ સહકારી ક્ષેત્રે ચૂંટણીની મોસમ ચાલી રહી છે તેવામાં આવતીકાલે રવિવારે સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં મોટાભાગના ઝોનમાં રસ્સાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે સાંધી એર ઝોનમાં ખેડૂત આગેવાન દર્શન નાયકની એકતરફી જીત નિશ્ચિત મનાઈ રહી છે। બે ટર્મથી ઐતિહાસિક મતો સાથે ચૂંટાઈને આવતા દર્શન નાયકને હરાવવા આ વખતે ભાજપે મતોનું વિભાજન કરવા 3 ઉમેદવારો ઉભા રાખ્યા છે, પરંતુ ચૂંટણી પ્રચાર જોતા દર્શન નાયકનો સતત ત્રીજી વખત પરચમ લહેરાવવાનો નિશ્ચિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે। દર્શન નાયકે આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી તેઓ સાંધી એર ઝોનમાંથી ઘોડાના નિશાન સાથે ચૂંટણી લડી રહ્યા છે। તેઓ એક ખેડૂત અને સહકારી આગેવાન છે। અગાઉ 2 ટર્મ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે, જ્યારે સાયણ સુગર ફેક્ટરીમાં છેલ્લી 2 ટર્મથી સાંધી એર ઝોનમાંથી તેઓ ચૂંટાઈને આવી રહ્યા છે। તેમણે સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે, ત્યારે ગામે ગામથી તેઓને સજ્જડ પ્રતિસાદ મળ્યો છે। સભાસદોનો પ્રેમ, લાગણી અને વિશ્વાસ જોતા તેઓ સતત ત્રીજી ટર્મ માટે જંગી બહુમતી સાથે ચૂંટાઈને ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરશે એવો એક મજબૂત વિશ્વાસ ખેડૂત સભાસદોએ સાંધી એર ખાતે યોજાયેલ જાહેર સભામાં આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે બાબત એ છે કે આવતીકાલે 9મી ઓગસ્ટે મતદાન થશે, જ્યારે 11મી ઓગસ્ટે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે। કુલ 18 પૈકી 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। આમ 15 ઝોન માટે 37 સ્મૃતિયાઓ રણ મેદાનમાં છે અને ખાસ કરીને કુડસડ, સાયણ, ભટગામ, સિથાડ, છાપરાભાઠા, મોટા વરાછા સહિત ઝોનમાં ખરાખરીનો જંગ જામશે। જો કે સાંધી એર ઝોનમાં દર્શન નાયકનો એકતરફી વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।